હવે માય ઇન્ડિયા જે 19 નંબરનો નિબંધ છે એ જોઈએ. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. તો ભારત એ ધ બિગેસ્ટ સૌથી મોટી ડેમોક્રેસી એટલે લોકશાહી ઇન ધ વર્લ્ડ તો વિશ્વમાં દુનિયામાં ભારત એ સૌથી મોટી લોકશાહી દેશ છે. કે ભાઈ કોઈ કહેશે કે ચીનની વસ્તી વધારે, પણ ચીનમાં લોકશાહી નથી, બરાબર. ત્યાં સામ્યવાદી શાસન ચાલે છે, બરાબર. અને તો કે ભાઈ લોકશાહી પદ્ધતિ ત્યાં નથી. તો ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. તો ભારત એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી છે. દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. તો દિલ્હી એ ભારતની રાજધાની છે, બરાબર. તો કેપિટલ એટલે રાજધાની, તો દિલ્હી ભારતની રાજધાની છે. ધ નેશનલ લેંગ્વેજ ઓફ ધ કન્ટ્રી ઇઝ હિન્દી. તો ભારતની રાષ્ટ્રભાષા એ કઈ છે? હિન્દી છે. ઇન્ડિયા ઇઝ એન એગ્રીકલ્ચરલ કન્ટ્રી. તો ભારત એ એગ્રીકલ્ચરલ મતલબ કૃષિ પ્રધાન બરાબર. તો એગ્રીકલ્ચર હોય તો કૃષિ થાય, પણ કલ્ચરલ બરાબર પાછળ એલ લાગી ગયું, તો એગ્રીકલ્ચરલ કન્ટ્રી. તો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ધ મેઇન ઓક્યુપેશન. તો મેઇન એટલે મુખ્ય, ઓક્યુપેશન એટલે વ્યવસાય ઓફ ધ મેજોરિટી ઓફ ધ પીપલ ઇઝ ફાર્મિંગ. તો ફાર્મિંગ એટલે ખેતીની જે પ્રવૃત્તિ છે તે, બરાબર. તો ખેતી એમ, તો ફાર્મિંગ એટલે ખેતી. તો મોટા ભાગના લોકોનો, મેજોરિટી એટલે મોટા ભાગના. હવે અહીંયા નીચે શબ્દોના અર્થ આપેલા છે, પણ જે શબ્દોના અર્થ ના આપ્યા હોય એ તમારે લખી નાખવાના. તો મેજોરિટી એટલે મોટા ભાગના, ઓફ ધ પીપલ એટલે લોકોના. તો લોકોના મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે. ઇન્ડિયા ઇઝ સરાઉન્ડેડ બાય ધ હિમાલયસ ઇન ધ નોર્થ, ધ ઓશન્સ ઇન્ડિયન ઓશન ઇન ધ સાઉથ, ધ અરેબિયન સી ઇન ધ વેસ્ટ એન્ડ ધ બે ઓફ બેંગાલ ઇન ધ ઈસ્ટ, બરાબર. તો શું કહ્યું? ભારત ઇઝ સરાઉન્ડેડ એટલે એની આસપાસ આવેલું છે. શું ઇઝ સરાઉન્ડેડ? તો એની આસપાસ આવેલું છે. શું આવેલું છે? તો સરાઉન્ડેડ બાય ધ હિમાલયસ ઇન ધ નોર્થ, તો એની ઉત્તરે હિમાલય આવેલો છે. ધ ઇન્ડિયન ઓશિયન ઇન ધ સાઉથ, તો હિન્દ મહાસાગર દક્ષિણમાં. ધ અરેબિયન સી અરબી સમુદ્ર વેસ્ટ એટલે પશ્ચિમમાં. એન્ડ ધ બે ઓફ બેંગાલ ઇન ધ ઈસ્ટ, તો પૂર્વમાં બંગાળની ખાડી. તો બંગાળની ખાડી આવેલી છે, બરાબર. પછી આગળ છે. ધેર આર મેની રિવર્સ લાઇક ધ ગંગા, ધ યમુના, ધ બ્રહ્મપુત્રા એન્ડ ધ નર્મદા. તો ઘણી નદીઓ છે, લાઇક એટલે જેવી કે કેવી? તો ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને નર્મદા. પીપલ ઓફ ડિફરન્ટ કાસ્ટ. તો પીપલ એટલે લોકો, ડિફરન્ટ એટલે જુદી જુદી, કાસ્ટ એટલે જાતિઓ, બરાબર. જે જ્ઞાતિ જાતિ જે કહે છે. રિલિજિયન્સ, તો રિલિજિયન્સ એટલે ધર્મો, અને કોમ્યુનિટી એટલે કોમો. લીવ ટુગેધર પીસફુલી ઇન ઇન્ડિયા. તો જુદી જુદી જ્ઞાતિના લોકો, જુદા જુદા ધર્મના લોકો અને જુદા જુદા સમાજના લોકો ભારતમાં પીસફુલી એટલે શાંતિપૂર્વક, શું પીસફુલી શાંતિપૂર્વક ભારતમાં રહે છે, બરાબર. લીવ્સ ટુગેધર એટલે સાથે રહે છે. Festivals like Diwali, Eid, Pateti, Baisakhi and Christmas are celebrated by all the people all over the country. તો ફેસ્ટિવલ્સ તહેવારો લાઈક જેવા કે દિવાળી, ઈદ, પતેતી, બૈસાખી એન્ડ ક્રિસમસ, બરાબર, એટલે નાતાલ આર સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે. પેસિવ વોઇસ થયું. શું આ જ વાક્યને આપણે એમ પણ લખી શકીએ વી સેલિબ્રેટ. તો વી સેલિબ્રેટ એટલે આપણે ઉજવીએ છીએ, પણ આપણે ઉજવાય છે એમ લખવું છે તો શું આવશે? આર સેલિબ્રેટેડ. તો આર સેલિબ્રેટેડ બાય ઓલ ધ પીપલ ઓલ ઓવર ધ કન્ટ્રી. તો બધા જ લોકો, ઓલ ધ પીપલ એટલે ઓલ ઓવર ધ કન્ટ્રી, તો દેશમાં, સર્વત્ર દેશમાં, બધે જ, બરાબર. સો આ વાક્યને બીજું આમ પણ લખી શકાય કે ઓલ ધ પીપલ ઓલ ઓવર ધ કન્ટ્રી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ લાઈક. તો ખાલી સેલિબ્રેટ લખવાનું આવે, બરાબર. જો આ કરતા આગળ લખીએ તો, પણ અહીંયા આગળ પેસિવ વોઇસમાં છે તો જે કર્મ છે મતલબ તહેવારો ને બધું એ આગળ છે, બરાબર. ને કોના દ્વારા ઉજવાય છે? તો લોકો દ્વારા, એ પાછળ આવ્યું. તો ફરીથી વાત કરીએ તો ફેસ્ટિવલ્સ લાઈક દિવાળી, ઈદ, પતેતી, બૈસાખી એન્ડ ક્રિસમસ આર સેલિબ્રેટેડ કોના દ્વારા? તો બાય ઓલ ધ પીપલ. ક્યાં આગળ? તો ઓલ ઓવર ધ કન્ટ્રી. પછી આગળ ધેર ઇઝ અ ફિલિંગ ઓફ યુનિટી એન્ડ બ્રધરહુડ અમોંગ ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો ધેર ઇઝ અ ફિલિંગ એટલે લાગણી, ભાવના, ઓફ યુનિટી એટલે એકતા, એન્ડ બ્રધરહુડ એટલે ભાઈચારો. શું? ચાઇલ્ડહુડ બાળપણ, પછી બ્રધરહુડ એટલે ભાઈચારો. અમોંગ એટલે બે કરતા વધારેની વચ્ચે હોય તો અમોંગ આવે. તો અમોંગ ધ પીપલ એટલે લોકોમાં. શું? અમોંગ એટલે અહીંયા માં ઓફ ઇન્ડિયા. તો ભારતના લોકોમાં એકતા અને ભાઈચારાની લાગણી છે. ઇન્ડિયા હેઝ અ ગ્લોરિયસ હિસ્ટ્રી. તો ભારતનો ગ્લોરિયસ એટલે ભવ્ય, બરાબર. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. તો ભારતનો ભવ્ય ઇતિહાસ છે, કીર્તિમાન ઇતિહાસ છે. ઇટ ઇઝ અ કન્ટ્રી ઓફ ગ્રેટ મેન એન્ડ વીમેન. તો તે મતલબ કે ભારત એ મહાન પુરુષો અને સ્ત્રીઓનો દેશ છે, બરાબર.
the Taj Mahal, the Ajanta and Ellora caves and the temples of South India attract tourists from all over the world. તો ઓલ ઓવર ધ વર્લ્ડ આખા દુનિયામાંથી આખી દુનિયામાંથી તો શું કે ધ તાજમહેલ એટલે તાજમહેલ, અજંતા ઇલોરા કેવ્સ, કેવ્સ એટલે ગુફા, તો અજંતા ઇલોરાની ગુફાઓ, એન્ડ ધ ટેમ્પલ્સ અને મંદિરો, કયા મંદિરો? ઓફ સાઉથ ઇન્ડિયા, તો દક્ષિણ ભારતના જે મંદિરો છે તે એટ્રેક્ટ એટલે આકર્ષે છે, બરાબર. તો આગળનું આ બધું જે આવ્યું એ કર્તા તરીકે આવ્યું, સબ્જેક્ટ તરીકે. ધ તાજમહેલ, ધ અજંતા ઇલોરા કેવ્સ એન્ડ ધ ટેમ્પલ્સ ઓફ સાઉથ ઇન્ડિયા, આ બધું જ છે શેના તરીકે છે? કર્તા તરીકે. પછી ક્રિયાપદ શું આવ્યું? એટ્રેક્ટ એટલે આકર્ષે છે, બરાબર. અને એક્ટિવ વોઇસમાં વાક્ય છે. કોને આકર્ષે છે? ટુરિસ્ટ એટલે પ્રવાસીઓને. હવે ક્યાંથી? તો ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, તો આખી દુનિયામાંથી, બરાબર. તો શું? ધ તાજમહેલ, ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ એન્ડ ધ ટેમ્પલ્સ ઓફ સાઉથ ઇન્ડિયા એટ્રેક્ટ ટુરિસ્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. ફરી આગળ જોઈએ. ઇન્ડિયા હેઝ મેડ ગ્રેટ પ્રોગ્રેસ, તો ભારતે ખૂબ પ્રગતિ કરી છે. ગ્રેટ એટલે ખૂબ, બરાબર. ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ, તો વિજ્ઞાનના ક્ષેત્રે, એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગ, તો ભારતે વિજ્ઞાન અને ઉદ્યોગના ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી, તો મને મારા દેશનો ગર્વ છે, બરાબર. તો ભાઈ ખૂબ પ્રગતિ કરી છે, અહીંયા એવું આવ્યું અને આપણે પરીક્ષામાં એવું જ લખવાનું હોય, બરાબર. ખરેખર જે પ્રગતિ થઈ છે નથી થઈ એવું નથી, પણ જે બીજા ભારતના સમકક્ષ જે દેશો હતા અને એ દેશોએ જે પ્રગતિ કરી દીધી, બરાબર, કે ભારતની સાથે ઘણા બધા દેશો આઝાદ થયા હતા, એ તમે 9મા ધોરણમાં ભણી ગયા. તો એટલી પ્રગતિ ઘણા બધા જે દેશોએ કરી છે એવી ભારતે કરી નથી, હજુ કરવાની બાકી છે. હવે આગળ જોઈએ 20 ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર્સ, તો આ ખાસ પૂછાતું હોય છે, બરાબર. અને તમારે મધર જે છે વન્ડરફુલ ક્રિએશન જે પાર્ટ છે, બરાબર, તેમાં માતા વિશે આવે છે, તો એ રીતે પણ. તો ધ પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ ઓફ વર્કિંગ મધર્સ, તો વર્કિંગ એટલે કામ કરતી, મધર્સ એટલે માતાઓ, બરાબર. તો કામ કરતી માતાઓની સમસ્યાઓ. કામ કરતી માતાઓ મતલબ કે જે ઓફિસમાં છે કે કોઈ બિઝનેસમાં છે કે એ રીતે કામ કરતી હોય, બરાબર. તો એને ઓફિસ છે, બિઝનેસ છે એ પણ સંભાળવાનું હોય અને ઘર પણ સંભાળવાનું હોય, ફેમિલી જે પરિવાર છે, તો એવી જે મહિલાઓ છે એની વાત છે, બરાબર. ધીસ ઇઝ ધ એજ ઓફ ઇક્વાલિટી બિટવીન મેન એન્ડ વીમેન, તો એજ એટલે ઉંમર અને બીજો અર્થ થાય યુગ, બરાબર. તો આ યુગ છે. શું? ધીસ ઇઝ ધ એજ એટલે આ યુગ છે. શેનો યુગ છે? ઓફ ઇક્વાલિટી એટલે સમાનતા, બિટવીન એટલે વચ્ચે, કોની વચ્ચે? મેન એન્ડ વીમેન, તો પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે. ટુડેઝ વુમન ઇઝ મોર એડ્યુકેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ દેન બિફોર, બરાબર. તો આજની સ્ત્રી ઇઝ કે ભાઈ એક સ્ત્રી લો કે વધારે, એમ અહીંયા ગાડી એક વચનમાં વાક્ય લખ્યું, આનું આ વાક્ય બહુવચનમાં પણ લખી શકાય, પણ એક સ્ત્રીને લઈએ તો એ પણ એ સ્ત્રી બધાનું પ્રતિનિધિત્વ કરી રહી છે, એમ. તો ટુડેઝ આજની સ્ત્રી ઇઝ મોર એડ્યુકેટેડ પણ બોલાય છે અને એજ્યુકેટેડ પણ બોલાય છે, બરાબર. તો એ વધારે સુશિક્ષિત છે, વધારે શિક્ષિત છે. એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર મતલબ પોતાના પગ ઉપર નિર્ભર, એમ, સ્વનિર્ભર, એમ. દેન બિફોર એટલે પહેલાના કરતા. હવે કે ભાઈ બધી સ્ત્રીઓ શિક્ષિત કે બધી સ્ત્રીઓ પગભર પોતાના પર આધારિત, બરાબર, એવી નથી, પણ પહેલાના કરતા, પહેલાની સાથે કમ્પેર કરીએ, પહેલાની સરખામણીમાં, તો વધારે સ્ત્રીઓ, બરાબર. તો ટુડેઝ વુમન ઇઝ મોર એડ્યુકેટેડ, તો વધારે શિક્ષિત છે અને વધારે પગભર છે, પોતાના પર આધારિત છે, દેન બિફોર એટલે પહેલા કરતા. મોર એન્ડ મોર વીમેન આર વર્કિંગ મધર્સ નાઉ, તો વધારે ને વધારે સ્ત્રીઓ આર વર્કિંગ મધર્સ, તો એ કામ કરતી માતાઓ છે. નાઉ એટલે હવે, તો કામ કરતી માતાઓ એટલે ઘરે છે એ કામ કરતી હોય છે, પણ અહીંયા કામ કરતીનો અર્થ કે બહાર ઓફિસમાં કે એ અર્થ લેવાનો છે, બરાબર. પછી આગળ છે બટ ઇટ ઇઝ અ ટફ લાઈફ. શું કહ્યું? ઇટ ઇઝ અ ટફ લાઈફ. ટફ એટલે મુશ્કેલ, અઘરી, તો અઘરી, પરંતુ આ મુશ્કેલ જીવન છે, અઘરું જીવન છે. કે ભાઈ પુરુષ મોટે ભાગે શું બહારનું કામ જે સંભાળતો હોય તો એ ઘરનું નથી સંભાળતો હતો, બરાબર, અને સ્ત્રી ઘરનું કામ સંભાળતી હોય છે. પણ હવે જે કામ કરતી જે સ્ત્રી છે તો એને બે બાજુ કે ભાઈ બહારનું પણ અને ઘરનું પણ ધીમે ધીમે બદલાવ આવતો જાય છે, બરાબર, સમાજમાં, સોસાયટીમાં, કે પુરુષ જેમ સ્ત્રી બહારનું કામ કરતી થઈ છે અને સાથે સાથે ઘરનું કામ કરે છે, એ જ રીતે પુરુષો પણ બહારનું કામ કરે છે અને હવે ઘરના કામમાં પણ મદદ કરતા હોય છે. નવી પેઢી એ રીતે થતી જાય છે તૈયાર, બરાબર, મોટે ભાગે, એમ. તો બટ ઇટ ઇઝ અ ટફ લાઈફ, તો તે મુશ્કેલ જીવન છે, અઘરું જીવન છે. સી હેઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ. સ્ટ્રાઇક અ બેલેન્સ એટલે સંતુલન રાખવું, સંતુલન જાળવવું. શું? સ્ટ્રાઇક અ બેલેન્સ એટલે સંતુલન. સ્ટ્રાઇક એટલે ફટકારવું થાય, દાવ લેવો થાય, અલગ અલગ અર્થ થાય,
પણ અહીંયા ગાડી સંતુલન ફટકારવું એવું નહીં, પણ સંતુલન જાળવવું, બરાબર. તો સી હેઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ, તો તેણે સંતુલન જાળવવાનું છે બિટવીન એટલે વચ્ચે, શેની વચ્ચે? હોમ એન્ડ ઓફિસ, તો ઘર અને ઓફિસ, કાર્યાલય, બરાબર, એના વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે. અ મધર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ ધ ફેમિલી, તો માતા એ સૌથી અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યનો, બરાબર, મેમ્બર એટલે સભ્ય ઓફ ધ ફેમિલી, તો માતા એ પરિવારનું સૌથી અગત્યનું સભ્ય છે, તો સૌથી અગત્યની સભ્ય છે. પછી સી લુક્સ આફ્ટર ધ નીડ્સ ઓફ હર હસબન્ડ એન્ડ હર ચિલ્ડ્રન, તો લુક આફ્ટર એટલે કાળજી રાખવી, દેખરેખ રાખવી, તો શેની દેખરેખ રાખે છે? ધ નીડ્સ એટલે જરૂરિયાતો, કોની જરૂરિયાતો? ઓફ હર હસબન્ડ એન્ડ હર ચિલ્ડ્રન, તો તેના પતિ અને તેના બાળકોની જે જરૂરિયાત છે એની તે કાળજી રાખે છે, બરાબર. ફરી આગળ છે આફ્ટર ડુઈંગ હર ડ્યુટીઝ, તો તેની એટ હોમ, તો આફ્ટર એટલે પછી, ડુઈંગ એટલે કરીને, હર ડ્યુટીઝ એટલે તેની ફરજો, એટ હોમ્સ એટલે ઘરે, તો ઘરની તેની જે ફરજો છે એ નિભાવ્યા પછી શું કરે છે? સી રીચીસ ઓફિસ, તે ઓફિસે પહોંચે છે, કાર્યાલય, ઓન ટાઈમ એટલે સમયસર, એન્ડ ડઝ હર વર્ક, અને તેનું કાર્ય કરે છે, ડઝ એટલે કરે છે, હર વર્ક તેનું કાર્ય, બરાબર. તો અહીંયા રીચીસ અને ડુ ને છે ઈએસ લાગ્યું, ડઝ કે સાદો વર્તમાન કરતી જો પુરુષ એક વચન એ રીતે ક્રિયાપદને એસ ઈએસ લાગે એ રીતે લાગેલું છે, બરાબર. હર વર્ક તેનું કામ, એફિશિયન્ટલી એટલે કાર્યક્ષમતાપૂર્વક, બરાબર, સક્ષમતાપૂર્વક, કાર્યક્ષમતાપૂર્વક, દેર એટલે ત્યાં એટલે ઓફિસમાં. તો શું? આફ્ટર ડુઈંગ હર ડ્યુટીઝ એટ હોમ સી રીચીસ ઓફિસ ઓન ધ ટાઈમ નહીં પણ ઓન ટાઈમ એટલે સમયસર, એન્ડ ડઝ હર વર્ક એફિશિયન્ટલી દેર, તો ઘરની ફરજો પૂરી કર્યા પછી તે સમયસર ઓફિસે, કાર્યાલયે પહોંચે છે અને ત્યાં તેનું કાર્ય ક્ષમતાપૂર્વક અથવા કાર્યક્ષમતાપૂર્વક તેનું કાર્ય કરે છે. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે, શું? એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે, સી ઇઝ ઓલવેઝ અંડર ગ્રેટ મેન્ટલ એન્ડ ફિઝિકલ બર્ડન, તો તે હંમેશા અંડર એટલે હેઠળ, નીચે, હેઠળ, ગ્રેટ એટલે અહીંયા ખૂબ, શું અહીંયા મહાનર્થ નહીં પણ ખૂબ, મેન્ટલ એટલે માનસિક, એન્ડ ફિઝિકલ એટલે શારીરિક, બર્ડન એટલે બોજ, તો પરિણામ સ્વરૂપે તે હંમેશા ખૂબ જ માનસિક અને શારીરિક બોજ હેઠળ હોય છે. શું? કે ભાઈ એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે સી ઇઝ ઓલવેઝ અંડર ગ્રેટ મેન્ટલ એન્ડ ફિઝિકલ બર્ડન, તો પરિણામ સ્વરૂપે તે હંમેશા ખૂબ માનસિક અને શારીરિક બોજ હેઠળ હોય છે. દેર આર પ્રોબ્લેમ્સ એટ હોમ એન્ડ પ્રોબ્લેમ્સ એટ ઓફિસ, તો પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, એટ હોમ એટલે ઘરે, એન્ડ પ્રોબ્લેમ્સ એટ ઓફિસ, અને ઓફિસમાં તો સમસ્યાઓ ક્યાં? ઘરે પણ હોય છે અને ઓફિસમાં પણ હોય છે. કે ભાઈ કોઈ દિવસ એવું ના હોય કે સમસ્યા ના હોય, બરાબર. કોઈને કોઈ સમસ્યાઓ ઘરે કે ઓફિસે રહેતી જ હોય, બરાબર. કેટલીક વાર બંને જગ્યાએ સાથે હોય, કેટલીક વાર એક જગ્યાએ હોય, કેટલીક જગ્યાએ, બરાબર. કે લાઈફનો પૂરેપૂરો સમય એવો ના હોય કે ઘરે કોઈ સમસ્યા ના હોય ને ઓફિસમાં ના હોય. તો શું કહ્યું કે દેર આર પ્રોબ્લેમ્સ એટ હોમ્સ એન્ડ પ્રોબ્લેમ્સ એટ ઓફિસ, બટ સી સોલ્વ્સ ઓલ ધીઝ પ્રોબ્લેમ્સ એન્ડ ઓલવેઝ હેઝ અ સ્માઇલ ઓન હર ફેસ, પરંતુ સી સોલ્વ્સ તો તે ઉકેલે છે, બરાબર, એટલે મતલબ સમાધાન કરવા આવે છે, ઓલ ધોઝ પ્રોબ્લેમ્સ તો બધી જ સમસ્યાઓનું નિવારણ કરે છે, એન્ડ ઓલવેઝ હેઝ અ સ્માઇલ અને તે હંમેશા સ્મિત કરતી રહે છે, બરાબર, ઓન હર ફેસ તો તેના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે, બરાબર. પછી છે સેવ એન્વાયરમેન્ટ, બરાબર. તો આ 8મા ધોરણથી કેવી રીતે આવતો થયો નિબંધ એમ, અને એ બધા ધોરણ માટે અગત્યનો જ છે. તો સેવ એટલે બચાવ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો ટુડે our environment is in danger because of pollution, તો આજે આપણું પર્યાવરણ is in danger એટલે ખતરો, તો ખતરામાં છે, ભયમાં છે, because of pollution તમે હમણાં જ અવાજ સાંભળ્યો હશે, બરાબર. તો એ નોઇઝ પોલ્યુશન થયું, બરાબર. એક ફેશન થઈ ગઈ છે મોટા અવાજ. પહેલા એક સમય હતો કે જે બાઇક ને આ બધું જે ગાડીઓ ને એ બધું હોય કે એમાંથી ખૂબ અવાજ આવતો હોય. તો ટેકનોલોજીમાં સુધારો કરતા ગયા ધીમે ધીમે એવું કે ભાઈ બાઇક બાજુમાંથી નીકળી જાય અથવા તો ગાડી નીકળી જાય તો એ ખબર ના પડે, એવું એમ કે ભાઈ અવાજનું પ્રદૂષણ છે બિલકુલ એ થઈ ગયું. પણ હવે એવી ફેશન નીકળી છે, એવા બાઇકો નીકળ્યા છે જે ખૂબ મોટું, જે રેસમાં જે ચલાવતા હોય એ રેસના બાઇકો હવે આપણે એમને જે યુઝ માટે વાપરીએ છીએ, બરાબર. અને ખૂબ અવાજનું પ્રદૂષણ થાય છે, જે હમણાં જ તમને અવાજ સાંભળ્યો હશે. તો હવે છે તો ટુડે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર, તો આજે આપણું પર્યાવરણ ઇન ડેન્જર એટલે ખતરામાં છે, બીકોઝ ઓફ પોલ્યુશન તો પ્રદૂષણના કારણે.
બીકોઝ ઓફ એટલે ના કારણે, બરાબર. પોલ્યુશન પ્રદૂષણ. ધેર ઇઝ એર વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. તો હવા, એર એટલે હવા, વોટર પાણી, અને નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ. તો ઘોંઘાટનું પ્રદૂષણ છે. એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. તો હવાનું પ્રદૂષણ ઇઝ કોઝ એટલે સર્જાય છે, થાય છે, બરાબર. શું ઇઝ કોઝ, પેસિવ વોઇસ તો ઇઝ કોઝ તો થાય છે, સર્જાય છે. બાય એટલે દ્વારા, શેના દ્વારા? તો સ્મોક એટલે ધુમાડો. હવે કયો ધુમાડો? તો ફ્રોમ વ્હીકલ્સ એટલે વાહનો, કે ભાઈ બસો છે, ટ્રક્સ છે, રિક્ષાઓ છે, કે આ બધા અથવા કોઈ બી વાહનો. એન્ડ ફેક્ટરીઝ અને કારખાનાઓ, બરાબર. તો હવાનું પ્રદૂષણ અને ઇઝ કોઝ એટલે બીજું થાય છે, બરાબર. તો હવાનું પ્રદૂષણ એ વાહનો અને કારખાનાઓના ધુમાડા દ્વારા થાય છે. વોટર પોલ્યુશન ઇઝ કોઝડ વેન ફેક્ટરીઝ ડમ્પ ધેર કેમિકલ વેસ્ટ ઇન વોટર. તો વોટર પોલ્યુશન તો પાણી પ્રદૂષણ અથવા જળ પ્રદૂષણ ઇઝ કોઝ એટલે થાય છે. ક્યારે થાય છે? વેન એટલે જ્યારે, ફેક્ટરીઝ એટલે કારખાનાઓ, ડમ્પ એટલે ઠાલવવું, તો ડમ્પ ઠાલવે છે. ધેર કેમિકલ વેસ્ટ તો તેમનો જે રાસાયણિક કચરો છે તે ઇન વોટર એટલે પાણીમાં, બરાબર. તો પાણીનું પ્રદૂષણ થાય છે જ્યારે કારખાનાઓ પાણીમાં રાસાયણિક કચરો ઠાલવે છે ત્યારે પાણીનું પ્રદૂષણ થાય છે, જળ પ્રદૂષણ થાય છે. પીપલ બેથ કેટલ એન્ડ વોશ ક્લોથિસ ઇન વોટર. તો પીપલ એટલે લોકો, બેથ એટલે નવડાવવું, બરાબર. નાહવું પણ થાય, નવડાવવું પણ થાય, તો અહીંયા નવડાવ. કેટલ એટલે ઢોરો, બરાબર, જે ગાય ભેંસ જેવા જે ઢોરો છે તે બધા. એન્ડ વોશ ક્લોથ્સ અને કપડાં ધોવે છે ઇન વોટર પાણીમાં, બરાબર. તો લોકો પ્રાણીઓને નવડાવે છે અને પાણીમાં કપડાં ધોવે છે. નોઇઝ તો આ વોટર પોલ્યુશનના કારણો આપ્યા. પછી આવે છે નોઇઝ. તો નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ બાય લાઉડ સ્પીકર્સ, માઇક્રોફોન્સ, લાઉડ વોલ્યુમ્સ ઓફ ટીવી સેટ એન્ડ સ્ટીરિયોસ, હોન્કિંગ ઓફ વ્હીકલ્સ એટસેટ્રા. તો અવાજનું પ્રદૂષણ ઇઝ કોઝડ થાય છે. હવે શેના દ્વારા થાય છે? તો બાય લાઉડ સ્પીકર્સ, તો મોટા જે સ્પીકર છે એના દ્વારા. માઇક્રોફોન્સ એટલે માઇક, જે માઇકમાં આપણે ગાતા બોલતા છે તે. લાઉડ વોલ્યુમ્સ ઓફ ટીવી સેટ. જો ફરી પાછું તમારે અવાજ સાંભળ્યો તો લાઉડ વોલ્યુમ્સ ઓફ ટીવી સેટ, તો ટીવીના મોટા અવાજો. એન્ડ સ્ટીરિયોસ, અને જે સ્ટીરિયો એક પ્રકારના સ્પીકર થયા તો એ સ્ટીરિયો. હોન્કિંગ ઓફ વ્હીકલ્સ, તો વાહન જે હોર્ન, ઘણા લોકો ટ્રાફિક ના હોય તો પણ હોર્ન માર્યા કરતા હોય. પછી ટ્રાફિકમાં કે ભાઈ કોઈ જગ્યાએ વાહનો અટવાઈ ગયેલા છે તો પણ સતત હોર્ન માર્યા કરે, એમ કે ભાઈ આગળથી બધું ખસશે પછી તમારે એ નિકાલ આવવાનો છે, એમને નહીં, તેમ છતાં હોર્ન મારવાનું ચાલુ જ હોય, બરાબર. તો વગેરે. તો હવે છે તો અવાજનું પ્રદૂષણ એ લાઉડ સ્પીકર, માઇક્રોફોન, ટીવી સેટના મોટા અવાજો, ટીવી સેટ અને સ્ટીરિયોના મોટા અવાજો, વાહનના હોર્ન વગાડવા વગેરેના કારણે થાય છે. વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ. તો વી કેન સેવ તો આપણે બચાવી શકીએ અવર એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણ. કેવી રીતે? તો બાય પ્રિવેન્ટિંગ એટલે અટકાવીને, પોલ્યુશન એટલે પ્રદૂષણ, તો આપણે આપણા પર્યાવરણને પ્રદૂષણ અટકાવીને બચાવી શકીએ, બરાબર. વી શુડ રિમૂવ ઓલ કોઝિસ. તો વી શુડ રિમૂવ એટલે દૂર કરવું, તો વી શુડ રિમૂવ આપણે દૂર કરવા જોઈએ ઓલ કોઝિસ, બધા જ કારણ શેના? ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. તો હવા, પાણી અને અવાજના જે પ્રદૂષણ છે એના જે કારણો છે એ બધા જ કારણોને દૂર કરવા જોઈએ, બરાબર. તમે પેપરમાં અને ટીવીમાં ને બધામાં સાંભળ્યું હશે એમ કે હમણાંનું આ જે લોકડાઉન ચાલ્યું, ઘણી બધી નદીઓ જે કરોડોનો ખર્ચ કરવાથી જે શુદ્ધતા નથી આવતી એ શુદ્ધતા અત્યારે એ ઘણી બધી નદીઓમાં, પછી વાતાવરણમાં એ બધી આવી ગઈ એમ, બરાબર. વી શુડ પ્લાન્ટ. તો હકીકતમાં પૃથ્વી પર જેટલી માનવ વસ્તી હોવી જોઈએ એના કરતાં ખૂબ ઘણી વધારે છે, અને ભારતમાં તો જે આખા વિશ્વની વાત કરીએ એના કરતાં પણ જે ભારતની જે જમીન છે 2.5% છે, બરાબર, અને જે વસ્તી છે એ 18%ની આસપાસ છે, બરાબર. તો ક્યાં 2.5% જમીન ને ક્યાં 18% વસ્તી, તો ખૂબ બધું. તો વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લોસ ટુ સેવ એન્વાયરમેન્ટ. તો ગવર્મેન્ટ શુડ હેવ એટલે હોવો જોઈએ, સ્પેશિયલ એટલે વિશેષ, ખાસ, લોઝ એટલે કાયદાઓ, નિયમો, ટુ સેવ એન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવવા માટે ખાસ કાયદાઓ હોવા જોઈએ, બરાબર. તો હું જ્યારે સમાજમાં પણ પાઠ ચલાવું છું ત્યારે કહેતો જાઉં છું કે આ પાઠ ભણવાનું તમારે બાલ મંદિરથી કે ભાઈ પર્યાવરણની જાગૃતિ આવે એવા પાઠ, એવી વાતો મૂકવામાં આવતી હોય છે, પણ તેમ છતાં લોકો એટલા જાગૃત થતા હોતા નથી. તો કાયદા જ એવા ખતરનાક, એવા કડક બનાવવા જોઈએ કે મિનિમમ, બરાબર, ઓછામાં ઓછું પ્રદૂષણ લોકો જે ચાલે એવું ના હોય એ જ રીતે. બાકી તો
બરાબર, પ્રદૂષણ બિલકુલ બંધ થઈ જાય ન હોવું જોઈએ કાયદા. એઝ ગુડ સિટીઝન્સ, તો સારા નાગરિકો તરીકે વી શુડ ડુ ઓલ ધેટ વી કેન. સો વી શુડ ડુ એટલે આપણે કરવું જોઈએ. હવે શું કરવું છે? ઓલ ધેટ એ બધું જ. શું? ઓલ ધેટ એટલે બધું જ. કયું બધું? ધેટ કે જે. સો ઓલ એટલે બધું જ ને ધેટ એટલે કે જે. વી કેન એટલે આપણે કરી શકીએ. તો વચ્ચે પછી અહીંયા ડુ ના આપ્યું. શું કે આગળ ડુ આવ્યું એટલે ફરી વી કેન ડુ ના લખ્યું. બરાબર, પણ અર્થ એ થશે કે બરાબર સમજો, એઝ ગુડ સિટીઝન, તો સારા નાગરિકો તરીકે વી શુડ ડુ, તો આપણે કરવું જોઈએ. ઓલ એટલે બધું જ. શું બધું? ધેટ કે જે. વી કેન, તો વી કેન ડુ કે જે આપણે કરી શકીએ. તો ડુ ફરીને ફરી ડુ લખ્યું નથી. બરાબર, તો વી કેન, બસ એટલું જ. હવે શેના માટે આ બધું કરવાનું? તો ટુ પ્રિવેન્ટ એટલે અટકાવવા. બરાબર, ટુ પ્રિવેન્ટ અટકાવવા ઓલ કાઇન્ડ્સ ઓફ પોલ્યુશન, તો બધા જ પ્રકારના પ્રદૂષણને અટકાવવા માટે આપણે બરાબર તો આપણાથી શક્ય બને તેટલું કરવું જોઈએ. તે બધું જ કરવું જોઈએ. હવે ફરી આગળ છે 22 નંબર જે છે પોલ્યુશન ઇન સિટીઝ. તો પોલ્યુશન એટલે પ્રદૂષણ, ઇન સિટીઝ એટલે શહેરોમાં. બરાબર, શહેરોમાં પ્રદૂષણ જે છે, તો આગળનું જે નિબંધ આવે એવું ઘણું બધું આમાં આવી જ જશે. તો નવું આગળ જોઈએ. તો પોલ્યુશન ઇઝ વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ ટુડે. તો પ્રદૂષણ એ વન એટલે એક સમસ્યા છે. હવે મેજર એટલે મોટી, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. તો જે મોટી સમસ્યાઓ છે કે ભાઈ ગરીબી, બેરોજગારી, ભૂખમરો, વસ્તી વધારો, બરાબર, ભ્રષ્ટાચાર, તો આ બધી ઘણી બધી જે સમસ્યાઓ છે એમાં એક મોટી સમસ્યા કઈ છે? પ્રદૂષણ. તો પોલ્યુશન ઇઝ વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ ટુડે. તો પ્રદૂષણ આજની મોટી સમસ્યાઓમાંની એક છે. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ હેઝ લેડ ટુ પ્રોગ્રેસ. તો ડેવલપમેન્ટ એટલે વિકાસ, ઓફ ઇન્ડસ્ટ્રીઝ, તો ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો. હેઝ લેડ ટુ પ્રોગ્રેસ, તે પ્રગતિ તરફ દોરી ગઈ છે. શું? હેઝ લેડ, લીડ એટલે દોરી જવું, બરાબર, નેતૃત્વ કરવું, દોરવું એમ. તો હેઝ લેડ એટલે દોરી ગઈ છે. ટુ પ્રોગ્રેસ એટલે પ્રગતિ. તો ઉદ્યોગોનો વિકાસ એ પ્રગતિ તરફ દોરી ગયો છે. તો ઉદ્યોગો જરૂરી છે કે જો ઉદ્યોગો નહીં હોય તો લોકોને રોજગારી નહીં મળે અને આપણું જીવન જે અત્યારે કમ્ફર્ટેબલ જે હોય છે એવું કમ્ફર્ટેબલ પણ ના હોય, બધી વસ્તુ ના હોય. તો ઉદ્યોગો જરૂરી છે. બરાબર, પ્રગતિ થશે, લોકોને રોજગાર મળશે. બરાબર. હવે ભારતમાં કેવા વર્ગ? બે ટાઈપના વર્ગ છે. કે એક તો પર્યાવરણ બચાવો એટલે બચાવવું જ જોઈએ, પણ એ ઉદ્યોગોને બંધ કરાવવા માટેના પ્રયત્નો કેટલાક ચાલતા હોય. ઉદ્યોગ જલ્દી વહેલા ના સ્થપાય, બરાબર, યોજનાઓ બંધો ને એવું બધું ના બને એના માટે. અને જોડે એમની જ પાછી બીજી એવી સંસ્થાઓ હોય જે શું કે ભાઈ રોજગારી નથી, બેરોજગારો ખૂબ વધી ગયા છે, બરાબર, નોકરી ધંધા નથી, ગરીબી છે, આ છે તે છે. એક બાજુ એ વિરોધ કરે આવી બધી ફેક્ટરીઓનો ને બધું એમ, મતલબ બધું બંધ કરાવે, બરાબર, ને બધું. બીજી બાજુ રોજગારી નથી. તો આ દેશમાં આ બે ટાઈપના